કેમ છો મિત્રો? આપણે ત્યાં જ્યારે પણ વ્યાકરણની વાત થાય છે, વ્યાકરણના વિવિધ મુદ્દાઓની વાત થાય છે, પરીક્ષાના અઘરા પ્રશ્નોની વાત થાય છે, ત્યારે જે મુદ્દાની વધારે વાત થતી હોય છે એ છે સમાસ. સમાસ પ્રશ્નની રીતે ખૂબ પૂછાતો પ્રશ્ન અને પ્રમાણમાં અઘરો લાગતો પ્રશ્ન છે. આજે આપણે એને થોડીક સરળ રીતે સમજવાની કોશિશ કરીએ. તમે જોઈ શકો છો એમ કે સમાસ માટે સંસ્કૃતમાં જે વ્યાખ્યા આપેલી છે, અનેકેશામ પદાનામ એકપદી ભવનમ સમાસ. જ્યારે ઘણા બધા પદ એકસાથે ભેગા થાય છે, અહીંયા આગળ અનેક જ્યારે કહ્યું છે ત્યારે એકથી વધારે એટલે કે બે અથવા બેથી વધારે પદ એક સાથે આવે ત્યારે સમાસની રચના થાય છે. એટલે સમાસની પાયાની વાત છે એ આ છે કે એમાં એક કરતાં વધારે શબ્દો સાથે આવે છે. સાર્થકોશની આપણે વ્યાખ્યા જોઈએ તો સાર્થકોશમાં એના જુદા જુદા અર્થ આપેલા છે. એક અર્થ છે સમાવવું, તે સમાવેશ. બીજો અર્થ છે બે કે તેથી વધારે શબ્દોના સંયોગથી બનેલો શબ્દ, એટલે એક નવો શબ્દ બને. બે કે બેથી વધારે એવા શબ્દો ભેગા થઈને એક નવો શબ્દ બનાવે તો એ પણ સમાસ છે. જ્યારે સંક્ષેપમાં વાત કરવાની હોય તો એ પણ સમાસ છે. અને બે કે વધુ મૂળ પદાર્થ અમુક પ્રમાણમાં મળીને એક સમાસ બને તે સંયોજન કે પદાર્થ, એને પણ સમાસ કહેવાય છે. સાર્થકોશ અને સંસ્કૃત વ્યાખ્યા આ બંનેને સાથે જોઈએ તો આપણને સમાસની કેટલીક મહત્વની બાબતો મળી રહેશે. સૌથી મહત્વની બાબત છે બે કે તેથી વધારે શબ્દોનું ભેગા થવું. હવે મિત્રો, અહીંયા આગળ એક વસ્તુ એ પણ સમજવાની છે કે આપણે જે શબ્દ ઘડતર થતું હોય છે એમાં અંગસાધક પ્રત્યય હોય છે, રવાનુકારી શબ્દ હોય છે, દ્વિરુક્ત પ્રયોગ હોય છે. એમાં પણ રવાનુકારી શબ્દ અને દ્વિરુક્ત પ્રયોગ એવા હોય છે જેમાં એકથી વધારે શબ્દો, બે શબ્દો સાથે આવે છે, પણ એ સમાસ કરતાં અલગ છે. આપણે એના વિશે ચોક્કસથી એક અલગ પ્રકરણમાં વાત કરીશું. રવાનુકારી શબ્દો, અંગસાધક પ્રત્યયો, દ્વિરુક્ત પ્રયોગો એ બધાની અલગથી વિગતે વાત કરીશું. એ બધા કરતાં સમાસ અલગ છે. સમાસને અલગ પાડતી બાબત જે છે એ કઈ છે? તો આપણે મૂળ પદ જે છે અથવા જે વાક્ય છે એને આપણે ટૂંકાણમાં કહીએ છીએ. લાઘવથી એની રજૂઆત થાય છે. જે એક અર્થ આપણે જોયો સંક્ષેપ, તો વધારાની વિગતોને ખસેડીને લાઘવમાં આપણે વાત કરીએ છીએ. અને ત્રીજી મહત્વની બાબત એ છે કે લાઘવ તો કરીએ છીએ, વધારાની બાબતો આપણે કાઢીએ છીએ, પણ એનાથી મૂળ અર્થને કોઈ હાનિ પહોંચે નહીં, એ બાબત મહત્વની છે. મૂળ અર્થ જે છે એ જળવાયેલો રહેવો જોઈએ. તો આપણે જે આ લાઘવ સાધીએ છીએ એ કેવી રીતે સાધીએ છીએ? તો આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ, સામાન્ય રીતે પણ વાત કરતા હોઈએ છીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગઈકાલે મેં તને ફોન કર્યો હતો, તો સામેથી પ્રશ્ન આવશે કેટલા વાગે? એમ નહીં પૂછે કે તે મને કેટલા વાગે ફોન કર્યો હતો. પછી આપણે કહીએ કે મેં તને 4 વાગે ફોન કર્યો હતો. આપણે આવી રીતે વાત નથી કરતા. આપણે વધારાની વિગતોને હંમેશા સમજી લેતા હોઈએ છીએ કે મેં તને ફોન કર્યો હતો કેટલા વાગે? 4 વાગે. તો બાકીની વિગતો આપણી પાસે આગળના સંદર્ભને કારણે છે જ, એટલે એ વિગતો વગર પણ આપણે વાતને સમજાવી શકીએ છીએ. તો સમાસ પણ આ પ્રયુક્તિથી આગળ ચાલે છે. જે વધારાની વિગતો છે, જેનું પુનરાવર્તન થઈ રહ્યું છે, એ પુનરાવર્તન પામતી વિગતોને આપણે કાઢી નાખીએ છીએ. જે વિગતોનો લોપ કરીએ અને એના કારણે સમજફેર ના થતો હોય, કોઈ અર્થભેદ ના થતો હોય, તો એવી વિગતોને કાઢી નાખીએ છીએ. વિભક્તિ પ્રત્યયોને કાઢી નાખીએ છીએ. આપણે આ વાતને થોડીક ઉદાહરણ સહિત જોઈએ તો વધારે ખ્યાલ આવશે. આપણે બિનજરૂરી પુનરાવર્તન કે પ્રયોગને કેવી રીતે ટાળીએ છીએ? તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો
કે તમારી સામે બે વાક્યો છે. બાએ દાળ પલાળી, બાએ ચોખા પલાળ્યા. અહીંયા આગળ તમે જુઓ કે પલાળવું જે ક્રિયાપદ છે, દાળને કારણે પલાળી છે, ચોખાને કારણે પલાળ્યા છે, પણ ક્રિયાપદ એ જ છે, પલાળવું. તો એનું પુનરાવર્તન છે. તો આપણે સંયોજકની મદદથી આ વાક્ય, બે જે વાક્યો છે એને એક વાક્યમાં ફેરવી શકીએ છીએ. બાએ દાળ અને ચોખા પલાળ્યા. જે પુનરાવર્તન પામતી હતી એ વિગતને આપણે કાઢી નાખી. હવે શું કરીએ છીએ? આ સંયોજકને પણ જો કાઢી નાખીએ તો આપણને અર્થ સમજાય છે. બાએ દાળ ચોખા પલાળ્યા, આ વિગત આપણને સમજાય છે. તો બાએ દાળ પલાળી, બાએ ચોખા પલાળ્યામાંથી બાએ દાળ ચોખા પલાળ્યા એવો દાળ ચોખા સમાસ આપણને મળે છે. તો અહીંયા આપણે શું કર્યું? બિનજરૂરી પુનરાવર્તનને ટાળ્યું. આપણે સંયોજક હતું એ સંયોજકના પ્રયોગને પણ દૂર કર્યો. હવે આ બીજું જુઓ. આપણે એ જોવું છે કે વિગતોનો લોપ કરીએ અને સમજણ યથાવત રહે. આ વાક્ય તમે જુઓ. મુંબઈની ટ્રેનમાં અનેક લોકો ભજન કરતી મંડળીની સાથે ભજનો ગાય છે. હવે તમે જુઓ કે અહીંયાથી હું ભજન કરતી મંડળીમાંથી કરતી શબ્દને કાઢી નાખું તો આપણને અર્થ યથાવત સમજાય છે. મુંબઈની ટ્રેનમાં અનેક લોકો ભજન મંડળી સાથે ભજનો ગાય છે. તો આવી જે વિગતો છે એનો લોપ કરીને પણ આપણે સમાસ સાધીએ છીએ. ત્યાર પછીની તમે આ સ્લાઇડ જુઓ. આપણે વિભક્તિ પ્રત્યેનો પણ લોપ કરીએ છીએ. કેવી રીતે? કે દાખલા તરીકે સ્વામી વિવેકાનંદ ધ્યાનમાં મગ્ન થઈને બેઠા હતા. હવે અહીંયાથી માં એવો વિભક્તિ પ્રત્યય આપણે જો કાઢી નાખીએ તો સ્વામી વિવેકાનંદ ધ્યાનમગ્ન થઈને બેઠા હતા. અહીંયા આગળ આપણે વિભક્તિ પ્રત્યેનો લોપ કર્યો અને આપણને ધ્યાનમગ્ન એવો સમાસ મળ્યો. અર્થાત આપણે કોઈ પણ ગમે તે બે શબ્દોને સાથે મૂકી દઈએ છીએ એવું નથી, પણ વાક્યમાં રહેલી જે વિગતો છે એમાં આપણે પુનરાવર્તન ટાળી શકતા હોઈએ, સંયોજન ટાળી શકતા હોઈએ. આપણે જે વિગતો ટાળવાથી સમજફેર ન થવાનો હોય એવી વિગતોને કાઢીએ અને બે શબ્દોને ભેગા કરીએ. આપણે એને સંક્ષેપમાં મૂકી શકીએ, એનું લાઘવ સાધી શકીએ, ત્યારે આપણે સમાસની રચના થઈ એવું કહેવાય છે. આ જે બે પદ આવે છે એ કોઈ પણ વ્યાકરણી વર્ગના હોઈ શકે. તમે આ સ્લાઇડમાં જોઈ શકો છો કે બે નામ વિશેષણ, બે નામ હોય, દાખલા તરીકે માતા પિતા. બે વિશેષણ છે, ઊંચું નીચું. બે ધાતુરૂપ છે, તોડફોડ. બે સંજ્ઞા ભેગી થાય, દૂધ કેન્દ્ર, લોકહિત, ઘર જમાઈ. નામ અને વિશેષણ ભેગા થાય, આડ વાત, આડી વાત. આડી વિશેષણ છે, વાત સંજ્ઞા છે. મહાત્મા, મહાન આત્મા. તો જ્યાં નામ અને વિશેષણ ભેગા થાય, નામ અને ધાતુ પણ ભેગા થઈ શકે. જડબા તોડ, જડબું તોડે તેવું. અથવા ચીલા ચાલો, તો ચીલે ચાલવું તેવું. અથવા તો પગરખું, પગને રાખે તેવું. તો તમે જુઓ કે સંજ્ઞા અને સંજ્ઞા એવા બે સમાન વ્યાકરણી વર્ગ પણ સાથે આવી શકે છે. સંજ્ઞા અને વિશેષણ, સંજ્ઞા અને ધાતુ, આમ જુદા જુદા વ્યાકરણી શબ્દો એકબીજાની સાથે આવી શકે છે સમાસ રચનામાં. સમાસને આપણે જ્યારે ઓળખવો હોય ત્યારે આપણે વિગ્રહ કરીએ છીએ. તમે એ વસ્તુ બરાબર જાણો છો. તો આ વિગ્રહ કરીએ છીએ એટલે શું કરીએ છીએ? તો આપણે જે વધારાની વિગતોને ટાળી હતી અથવા તો જે સંયોજક અથવા તો વિભક્તિ પ્રત્યય એને આપણે જે ટાળ્યો હતો એ આપણે પાછા મૂકીએ છીએ. દાખલા તરીકે તમે આ સ્લાઇડમાં જુઓ, દાળ ચોખા. તો આપણે શું કર્યું હતું? દાળ અને ચોખામાંથી અને સંયોજકને કાઢી નાખેલો. તો જ્યારે વિગ્રહ કરીએ ત્યારે દાળ અને ચોખા એ રીતે જોવાનું થાય. અથવા ભજન મંડળી, તો ભજન કરતી મંડળી, કરતીને આપણે કાઢી નાખ્યું હતું ભજન મંડળી એવો સમાસ બનાવવા માટે. તો એને આપણે પાછો મૂકીએ તો ભજન કરતી મંડળી એ એનો વિગ્રહ થાય. અથવા ધ્યાનમગ્ન, તો આપણે એનો
વિભક્તિ પ્રત્યે પાછો મૂકીએ અને ધ્યાનમાં મગ્ન એવું આપણે જ્યારે પદ મૂકીએ ત્યારે એનો વિગ્રહ કહેવાય. તો જો યોગ્ય રીતે વિગ્રહ આપણે કરી શકીએ તો જ એ સમાસ કયો છે એ આપણે સમજી શકીએ. આવા વિગ્રહ કરવામાં ઘણીવાર તકલીફ થઈ શકે. દાખલા તરીકે એક સમાસ છે વિદ્યાર્થી પ્રિય. તો આપણે એનો વિગ્રહ શું કરીશું? પ્રિય વિદ્યાર્થી, કે જે વિદ્યાર્થી પ્રિય છે તે, કે જે વિદ્યાર્થીઓમાં પ્રિય છે તે? યોગ્ય શું કહેવાય? અથવા તો રાણી છાપ, તો રાણીની છાપ કે જેના પર રાણીની છાપ છે તે? તો યોગ્ય વિગ્રહ આપણે કેવી રીતે કરવો, આપણે કેવી રીતે સમજવું કે આ સમાસને સમજવા માટે એનું મૂળ રૂપ જે જોવું છે તે શું હોઈ શકે? તેના માટે થોડીક રાહ જુઓ. આપણે સમાજની સમજ મેળવવા માટે ફરીથી મળીએ છીએ.